વડોદરામાં આવેલ પૂર્વના મધ્યના આદિશક્તિ ગરબામાં ભીલધર્મી દ્વારા બેટરી ચોરીનો પ્રયાસ કરવામાં આવેલ હતો. સમય સૂચકતા ત્યાંના વાપરી કાર્યકર્તા તથા સિક્યુરિટી ગાર્ડે તેને દબોચી બાપોદ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આગળની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. હિન્દુઓની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા આ વિધર્મી ઝડપાયો છે. વિધર્મી દ્વારા કહેવામાં આવે છે કે પંડાલની બાજુમાં મૂત્ર વિસર્જન કરતો હતો. આ કેટલો અંશ યોગ્ય છે? અને સાથે સાથે પાના પકડ લઈને ફરતો હતો, એટલે કહેવામાં આવે છે કે ચોરી કરવાના ઈરાદે જ આવ્યો હતો. વિજયભાઈ, આજે શું બનાવ બન્યો હતો અને આજે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર તમે આવ્યા છો? બાપોદ પોલીસ સ્ટેશનમાં એક વિધર્મી દ્વારા આદ્યશક્તિ ગરબા પૂર્વ વિસ્તારના અમારા મોટામાં મોટા ગરબા છે આજવા રોડ પર, તેની અંદર વિધર્મી દ્વારા પેશાબ કરવા માટે આવ્યો હતો. તેને પેશાબ કરતાં અમે રંગે હાથ પકડ્યો છે. અને એમની પાસેથી શું કંઈક સામાન મળ્યો છે? એવી ખિસ્સા એમના તપાસતા ખિસ્સાની અંદર પાના પકડ અને ગાંજાની પડીકી મળી હતી. અને કેટલા વ્યક્તિ હતા આની અંદર? 2 વ્યક્તિ હતા. એક વ્યક્તિ રિક્ષા લઈને ફરાર થઈ ગયો છે અને એક વ્યક્તિને અમે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર સોંપ્યો છે. આગળની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે. અત્યારે પોલીસ સ્ટેશન લાયા છો, શું તમારે બાપોદ પોલીસ પાસે તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે, અમારી જે હિન્દુત્વની અમારી લાગણી દુભાઈ છે, અમારી આસ્થાને ઠેસ પહોંચી છે, એટલે કઠનમાં કઠન એને સજા થાય એવી માંગણી છે. જાણવામાં એવું બી આવ્યું કે એને પંડાલમાં પેશાબ કરતા પકડ્યો છે. પંડાલની અંદર પેશાબ કરતા પકડ્યો છે, એટલે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી માંગ છે. અને જો એને છોડી દેવામાં આવે તો તમે શું કરશો આગળ? બસ એની માટે પછી અમે આગળ અમારી રીતે વિશ્વ હિન્દુ પરિષદ એની કાર્યવાહી કરશે. લીગલી કાર્યવાહી કરશું. અમે રેડી છે.